ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. પીએફઆઈમાં પહેલું અને બીજું યુનિટ આપણે કવર કર્યું. નાવ ટુડે વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ યુનિટ થર્ડ. હવે યુનિટ થર્ડનો આમ જોવા જાવ તો ઓવરઓલ જે સિલેબસ છે એ સિલેબસની અંદર 3 મુખ્ય મુદ્દા છે. એક છે લાઈફ ઇન્સ્યોરન્સ, બીજું છે નોન લાઈફ ઇન્સ્યોરન્સ અને ત્રીજું છે રિટાયરમેન્ટ પ્લાનિંગ. સમજો, તમને જે મેં પેમ્પલેટ્સ આપ્યું છે એ પેમ્પલેટમાં બધું કવર નથી. કેટલું કવર છે હું તમને સમજાવીશ, પણ ટોટલ મુદ્દા કેટલા છે તે. લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે તમારે તમારા લાઈફનો ઇન્સ્યોરન્સ લેવો હોય તો કેટલી પોલિસી અવેલેબલ છે, કયા કયા પ્રકારની પોલિસી અવેલેબલ છે. એક ટર્મ પ્લાન આવે, એન્ડોવમેન્ટ પ્લાન આવે, મની બેક પ્લાન આવે, ફૂલ લાઈફ પ્લાન આવે, યુલિપ યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન આવે, પેન્શન પ્લાન આવે, રાઇડર્સ આવે. તો આ બધાનું નોલેજ ખરેખર લાઈફની અંદર હોવું જરૂરી છે. બહુ સરસ ટોપિક આપ્યું છે, ટોટલી થિયરી છે. તો એનું નોલેજ હશે તો તમને આગળ કામમાં લાગશે. બીજો છે નન લાઈફ ઇન્સ્યોરન્સ. નન લાઈફ ઇન્સ્યોરન્સમાં તો પાછા તમને યાદ હોય તો આપણે ઇન્સ્યોરન્સ અકાઉન્ટ આખું બની ગયા છે. એમાં ફાયર ઇન્સ્યોરન્સ આવે, મરીન ઇન્સ્યોરન્સ આવે અને અધર ઇન્સ્યોરન્સ આવે. ને પાછું આપણે ઇન્સ્યોરન્સના ટોપિક પણ બની રહ્યા છે. એમાં ફાયર અને મરીન નથી. અધર ઇન્સ્યોરન્સમાં ફક્ત બે જ છે, એક વ્હીકલ ઇન્સ્યોરન્સ અને બીજો છે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ. કારણ કે આ બંને વ્યક્તિ જનરલી લેતા હોય જ છે. દરેક જેની પાસે વ્હીકલ છે એની પાસે ઇન્સ્યોરન્સ છે, અને અત્યારે મેડિકલની જરૂરિયાત તાતી છે, મસ્ટ બી, એટલે એનું નોલેજ આપેલું છે. એટલે લાઈફ ઇન્સ્યોરન્સ છે, નન લાઈફ ઇન્સ્યોરન્સ છે. અને ત્રીજો ટોપિક છે રિટાયરમેન્ટ પ્લાનિંગ, કે જો વ્યક્તિ રિટાયરમેન્ટ થાય તો પોતાનું જીવન કેવી રીતના ચલાવશે, એનું પ્લાનિંગ કેવી રીતના કરશે, પ્લાનિંગમાં શું હોવું જોઈએ, કઈ બાબતો હોવી જોઈએ ધ્યાનમાં, અને કેવી રીતના એનું પ્લાનિંગ થાય. રિટાયરમેન્ટ માટે તમારી પાસે જે અવાઇલેબલ ફંડ છે એ અવાઇલેબલ ફંડનું કઈ જગ્યાએ કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ થાય. પ્રોડક્ટ અવાઇલેબલ ફોર રિટાયરમેન્ટ પ્લાનિંગ આજે આપેલું છે. એ પણ નોલેજ પર્પઝ માટે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ટોટલી થિયરી. પણ એને એક એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કર્યો છે, એક્ઝામ્પલ ફોર રિટાયરમેન્ટ પ્લાનિંગ. આ એક એક્ઝામ્પલ આખા ટોપિકમાં છે. અને શોર્ટ નોટ્સ ઓન રિવર્સ મોર્ગેજ. રિવર્સ મોર્ગેજ શું છે? આ એક રિસન્ટલી ઓરિજિન કોન્સેપ્ટ છે. રિસન્ટલી ઓરિજિન કોન્સેપ્ટ જે બધાનું નોલેજ હોવું જરૂરી છે. એટલે મારી દ્રષ્ટિએ આ સબ્જેક્ટ ખૂબ સારો ટોપિક્સ કવર કરે છે. Now, whatever I am giving you a material, it is only this topic, and આ ટોપિક ની અંદર પણ આ નથી આપ્યું, ફક્ત આ બે જ પોઈન્ટ આપેલા છે. અને રિવર્સ મોર્ગેજ તો શું છે? તમારી પાસે પેમ્પલેટ છે, તમે પેમ્પલેટ જોઈ શકો છો, બરાબર છે. તો now let's start. See, so first of all we have to discuss why there is a need of retirement planning. પહેલા તો આપણે એ ડિસ્કસ કરવાનું છે કે રિટાયરમેન્ટ પ્લાનિંગ ની જરૂરિયાત કેમ છે. અહીંયાથી પેમ્પલેટ તમને આપેલું છે. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ, તમે રિટાયર થાઓ તો તમે જે અત્યારે પ્રેઝન્ટ લાઈફ જીવી રહ્યા છો એમાં જે વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છો, તો એ ટૂંકમાં હું એવું કહી શકું
કે તમારું જે પ્રેઝન્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ પ્રેઝન્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આફ્ટર રિટાયરમેન્ટ પણ તમારું ટકી રહે, આફ્ટર રિટાયરમેન્ટ પણ તમે એ પ્રેઝન્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં કોમ્પ્રોમાઇઝ ન કરવી પડે એના માટે તમારે શું કરવું પડે? તો વેરી વેલ બિગિનિંગ તમારે કમ્પલસરીલી રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું પડે. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ એ શું છે? તો એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. It involves identifying the T various financial goals. T પ્રકારના various financial goals of individual, prioritizing them and converting them into the monetary terms અને એને monetary terms માં convert કરો and helping the individual to achieve this goal. Retirement planning શું છે? આઈડેન્ટિફાઈંગ ધ વેરિયસ ગોલ તમારા આઈડેન્ટિફાઈ કરે છે તમારે કેવી રીતના જીવન જીવવું છે. સપોઝ કે મિસ્ટર એક્સ છે એવું કહે છે કે મારી પાસે 20 લાખની કાર હોવી જ જોઈએ રિટાયરમેન્ટ વખતે, પણ કોઈ મિસ્ટર વાય છે એવું કહે છે કે મારી પાસે ફોર ધ એક્ઝામ્પલ 8 લાખની કાર હોવી જોઈએ. તો ગોલ અલગ અલગ હોય. અને બંગલામાં રહેવું છે અને નાના મકાનમાં રહેવું છે, અપાર્ટમેન્ટમાં રહેવું છે, તો દરેકના ગોલ અલગ અલગ હોય છે. એ પ્રમાણે રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ અલગ અલગ હોય. So retirement planning involves identifying the various financial goals of the individuals, prioritizing એટલે કે એમાં પાછા કયા ગોલને વધારે મહત્વ આપવું, કયા ગોલને ઓછું મહત્વ આપવું. મિસ્ટર એક્સ એવું કહે છે કે ભાઈ મારે દર વર્ષે ફોરેન ટ્રીપ મારવાનો ગોલ છે કે હું અત્યાર સુધી મારી લાઈફમાં દર વર્ષે એક વખત હું ફોરેન ટ્રીપમાં જાઉં છું, તો મારે અત્યારે પણ ફોરેન ટ્રીપમાં રિટાયરમેન્ટ પછી પણ જવું છે. મિસ્ટર વાય એવું કહેતો કે મને ફોરેન ટ્રીપમાં ઇન્ટરેસ્ટ નથી. તો દરેકના ગોલ અલગ અલગ હોય. કન્વર્ટિંગ ધેમ ઇન્ટુ ધ મોનેટરી ટર્મ્સ અને એ ગોલને અચીવ કરવા માટે તમારે કેટલા રૂપિયા જોઈશે તો એ પ્રમાણે મોનેટરી ટર્મ્સમાં તમે કન્વર્ટ કરો અને હેલ્પિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ અને એના દ્વારા ઇન્ડિવિજ્યુઅલ્સને હેલ્પ કરો ટુ અચીવ ધીસ ગોલ. કે હવે તારે આટલા રૂપિયાની વ્યવસ્થા ભવિષ્ય માટે કરવાની છે, એના માટે તો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ? તો ઇન્વેસ્ટમેન્ટની ઘણી બધી જગ્યાઓ આપી છે. However, retirement planning refers to the planning of finance for the retirement period when the income generating capability, retirement period means the income generating capability of period person ceases substantially. ceases એટલે શું થાય છે? બંધ થાય છે, ઓછી થાય છે. સબસ્ટેન્શિયલી એટલે કે તબક્કાવાર. ડ્યુ ટુ ઓલ્ડ એજ, જેમ જેમ ઉંમર ઓછી થાય તેમ તેમ એની કામ કરવાની શક્તિ ઘટે છે. ત્યારે આવા સંજોગોમાં રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જોઈએ. ઇટ ઇન્વોલ્વ અક્યુમ્યુલેટિંગ ઇનફ ફંડ. આની અંદર એને ઇનફ ફંડ અક્યુમ્યુલેટ કરવું પડે. જે જરૂરી છે, કમ્પલસરી છે કે મારે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આવી મારે જીવવી છે, તો અત્યારથી હું એ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ કરું. It involves accumulating enough fund by the time of retirement to enable him or her to get a regular flow of income. કે જે શું કરે છે ને રેગ્યુલર ફ્લો ઓફ ઇન્કમ મળી રહે તેના માટે એને અમુક ફંડ તે કમ્પલસરી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ફોર ધ રેસ્ટ ઓફ ધ લાઈફ, so that he can live comfortability without compromising on the standard of living, taking into the consideration the effect of inflation. જેની અંદર ઇન્ફ્લેશન પણ કોન્સન્ટ્રેટ કરવાનું કે સપોઝ કે અત્યારે તમે ફોરેન ટૂર મારો છો તો 1 લાખ રૂપિયામાં જઈ આવો છો, તો ભવિષ્યમાં 5 વર્ષ પછી તમારે કેટલા રૂપિયા ખર્ચવા પડશે? તો ઇન્ફ્લેશનનો રેટ વધારે છે તો પૈસા પણ વધારે છે. દરેક જણ સમજવાનો પ્રયત્ન કરજો શું શબ્દ વાપર્યો છે. આ સબ્જેક્ટ એટલા માટે મને ઇમ્પોર્ટન્સ વધારે લાગે છે કારણ કે તમને દુનિયાની બધી જ વસ્તુ સમજાવે છે. તમારે કેવી રીતના જીવવું છે વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ. અત્યારે જે રીતના જીવો છો એવું જ ભવિષ્યમાં જીવવું છે, તો વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ તમારે જીવવું હોય તો તમે કેવી રીતના લાઈફ સસ્ટેન કરશો? અત્યારથી કેટલા રૂપિયા કમાશો, કેટલા રૂપિયા બચાવશો? તો કમાવા માટે શું જોઈએ? કેરિયર માટે શું જોઈએ? નોલેજ ક્યાંથી આવે? એજ્યુકેશન માંથી. લોકો એમને પાસ થઈ જાય છે. એજ્યુકેશન મની નથી આપતું, યાદ રાખજો. એજ્યુકેશન નોલેજ આપે છે, નોલેજ નો ઉપયોગ કરીને પૈસા આવે છે. ભણવાથી પૈસા ના આવે. લોકોના મગજમાં દિમાગમાં ખોટી વસ્તુઓ ભરાઈ ગઈ છે.
બરોબર છે, શબ્દો સારા છે એટલા માટે વાંચું છું. શું લખે છે? સિમ્પલી પુટ, રિટાયરમેન્ટ પ્લાનિંગ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક of deciding how much money one will required upon retirement. એને કેટલા રૂપિયા રિટાયરમેન્ટમાં જરૂર પડશે એ નક્કી કરવાનું છે પોતાના સર્વાઈવલ માટે. સપોઝ ફોર ઇન્સ્ટન્ટ અ પર્સન હુ ઇઝ અર્નિંગ say rupees 30,000, અત્યારે 30,000 રૂપિયા કમાય છે પર મંથ કરન્ટલી, and is not expected to have same level of income once he retire. એ રિટાયર થતા આટલી ઇન્કમ નહીં હોય તો એના માટે શું જરૂર છે? વિલ નીડ સમ મની ટુ મીટ અપ હિઝ એક્સપેન્સીસ. તો એના માટે અમુક ખર્ચાને એને પહોંચી વળવા માટે અમુક રૂપિયાની જરૂર પડશે at the time of retirement for survival. The necessities and desires in a life. તો કઈ કઈ વસ્તુ જરૂરી છે, કઈ વસ્તુ એની ઈચ્છા છે, do not cease with the retirement. એની વસ્તુની જે જરૂરિયાત છે, એની જે ઈચ્છાઓ છે, એ રિટાયરમેન્ટ સાથે પતી ના જવી જોઈએ. રિટાયરમેન્ટ ભલે થાય પણ એની જરૂરિયાતો પહોંચી વળવી જોઈએ, એની ઈચ્છાઓ પૂરી થવી જોઈએ. And there will have to be form subscription for his or her current income. એના માટે અમુક રૂપિયા કરંટ ઇન્કમ માટે ફાળવવા જોઈએ, which may allowed an individual to maintain, જેના દ્વારા એ પોતે મેન્ટેન કરી શકશે સિમિલર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. એટલે અત્યારે જે જીવે છે રિટાયરમેન્ટ પછી પણ એટલી એવી જ રીતના જીવશે. ધ પ્લાનિંગ which goes into the subscription, or sorry, which goes into substitutions of his income. જે પ્લાનિંગ છે કે જે એના ઇન્કમના અવેજ તરીકે જોવામાં આવે છે, કન્સ્ટિટ્યુટ ધ કોર ઓફ રિટાયરમેન્ટ પ્લાનિંગ. એ શું બતાવે છે? કન્સ્ટિટ્યુટ ધ કોર. કોર એટલે કે બેઝ, પાયો બતાવે છે રિટાયરમેન્ટ પ્લાનિંગ. એ પાયામાં તમે શું કરો છો તે જ બતાવે છે. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ ઇઝ અ મલ્ટી ડિમેન્શનલ ફિલ્ડ. રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કોઈ એક વસ્તુ નથી જોવાની આવતી, કોઈ એક વસ્તુ ધ્યાનમાં નથી રાખવામાં આવતી, ઘણી બધી વસ્તુ, મલ્ટી ડિમેન્શનલ ફિલ્ડ એન્ડ નોટ અ મિયર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. રિટાયરમેન્ટ પ્લાનિંગ એટલે ફક્ત એવું નહીં સમજતા કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ એટલું જ આવે, ઘણા બધા ફિલ્ડ આવે. વેરાયડ નંબર ઓફ ફેક્ટર્સ ઇમ્પેક્ટ ધ ક્લેમિંગ સચેસ. એમાં ઘણા બધા ફેક્ટર છે, લાઈક કરંટ એજ. ધારો કે અત્યારે તમારી એજ કેટલી છે, તમે કેટલા વર્ષે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરો છો? 40 વર્ષે કરો છો, 45 વર્ષે કરો છો, 50 વર્ષે કરો છો, કે કમાતા થયા 30 વર્ષથી જ કરો છો? રિટાયરમેન્ટ તમારે ક્યારે થવું છે? 50 વર્ષે થવું છે, 55 વર્ષે થવું છે, 60 વર્ષે થવું છે? લાઈફ એક્સપેક્ટન્સી તમને કેવું લાગે છે? તમે કેટલા વર્ષ જીવશો? ટાઈમ હોરિઝોન અવેલેબલ ટુ એક્યુમ્યુલેટ મની. તમારે મની ભેગું કરવા માટે હવે તમારી પાસે સમય કેટલો છે? હું 40 વર્ષે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવાનું શરૂ કરીશ અને 55 વર્ષે મારે રિટાયર થવું છે. તમારી પાસે મની ભેગા કરવાનો પૈસા કેટલા છે? યર કેટલા છે? 15. પણ જો 30 વર્ષે પ્લાનિંગ કરીશ અને 55 વર્ષે રિટાયર થવું છે, તમારી પાસે યર કેટલા હશે? 25. પણ અત્યારે મારી 45 વર્ષની ઉંમર છે અને હું એવું વિચારું છું કે 55 વર્ષે મારે રિટાયર થવું છે, તો મારી પાસે યર કેટલા છે? 10 યર મારે ભેગું કરવું પડશે. ઇમરજન્સી પ્રોવિઝનિંગ. તમને કયા કયા વસ્તુને ઇમરજન્સી પ્રોવિઝનિંગ લાગે છે? એમ્પ્લોયર તમારો શું પ્રોવાઈડ કરવાનો છે? જે તે વખતે પેન્શન. હવે તમે બિઝનેસ કરતા હોય તો એમ્પ્લોયર હશે જ નહીં, તો તમારો ઇન્વેસ્ટમેન્ટ એ તમારો એમ્પ્લોયર થશે. એન્ડ અધર રિટાયરમેન્ટ બેનિફિટ લાઈક ગ્રેજ્યુએટી પ્રોવિડન્ટ ફંડ, નંબર ઓફ ડિપેન્ડન્ટ. આ બધું પણ કન્સર્ન. તમારા નંબર ઓફ ડિપેન્ડન્ટ કેટલા છે? કોઈને એક બાળક હોય, કોઈને બે બાળક હોય, કોઈને ચારેય હોય. તો ડિપેન્ડન્ટ જેટલા વધારે છે એટલું તમારે વધારે ખર્ચો થશે, તો એ પ્રમાણે તમારે પ્લાનિંગ કરવું પડે. બીજું, તમે નોકરી કરતા હોય તો રિટાયરમેન્ટ પ્લાનિંગ વખતે તમારે 50 લાખની જરૂર છે, તો તમને એવું લાગે કે 30 લાખ રૂપિયા મને ગ્રેજ્યુટીના મળવાના છે, 10 લાખ રૂપિયા મને પેન્શનના મળવાના છે, તો 30 ને 10 40 થઈ ગયા, તો હવે જરૂર કેટલા નહીં રહે? બાકીના 10 લાખની જરૂર છે. આ બધું માં કન્સન્ટ્રેટ કરવું પડે. The period of dependency, any goal for living and extend for the next generation. તમારો ડિપેન્ડન્સી પીરિયડ કેટલો છે? તમારો ગોલ કયો છે? નેક્સ્ટ જનરેશન માટે કેટલી એસેટ લીવ કરવાનો છે? એટલે કે તમારા બાળકો ને તમે કેટલા રૂપિયા આપીને જવાનું ઈચ્છો છો? રિસ્ક પ્રોફાઇલ કેટલું છે? હાઉ મચ મની વિલ હી ઓર સી રિક્વાયર્ડ ટુ કવર હિઝ ઓર હર મંથલી એક્સપેન્સ. અને મંથલી એક્સપેન્સીસ માટે કેટલા રૂપિયાની પાસે અવેલેબલ છે? એરિયાસ ઓફ પર્સનલ ઇન્ટરેસ્ટ. તમે કયા કયા વસ્તુમાં પોતાનું વ્યક્તિગત હિત ધરાવો છો? તમારી પાસે કઈ વસ્તુ હોવી જોઈએ? ધારો કે કોઈ વ્યક્તિ એવું કે મારી પાસે કાર તો હોવી જોઈએ, પછી વ્હીકલ ટુ વ્હીલર પણ હોવું જોઈએ. કોઈ વ્યક્તિ એવું વિચારે કે મારે કારની શું જરૂર છે, મારે ટુ વ્હીલરની જરૂર છે. આજે અમદાવાદ જેવા સિટી એરિયામાં રહેતા હોય તો એને
ટુ વ્હીલરની જરૂર છે, કારની જરૂર નથી, કારણ કે કારમાં તો શું છે, ઉબેર છે, ઓલા છે, ફટ દઈને તમે બોલાવો એટલે આવી જ જાય છે. each person situation is unique. સમજો વાતને. મારું રિટાયરમેન્ટ પ્લાનિંગ ને તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ અલગ હોય, તમારું અને તમારા બ્રધરનું રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ અલગ હોય. દરેકની સિચ્યુએશન યુનિક છે. તમે નોકરી કઈ લાગો છો, તમે ફ્યુચર કેવી રીતના બનાવશો, તમારો બ્રધર ક્યાં નોકરી લાગે છે, એ ફ્યુચર કેવી રીતના બનાવશે. દરેકની અર્નિંગ કેપેસિટી યુનિક હોય, તો દરેકનું રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ યુનિક હોય. સમજો. with respect of cycle stage financial goal. સાયકલ સ્ટેજ એટલે કે તમારી સાયકલ સ્ટેજ કેટલી છે. તમે ધારો કે 30 વર્ષનું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરો છો, એ 20 વર્ષનું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરશે, એ બધું હોવું જોઈએ. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ ઇઝ નોટ ધ વન સાઇઝ ફિટ ઓલ. રિટાયરમેન્ટ પ્લાનિંગ એવું નથી કે બનાવી દીધું અને બધાને ફિટ થાય છે. ઇઝ નોટ અ વન સાઇઝ ફિટ્સ ઓલ. It involves more than just saving one's money. એ તેના ઉપર આધાર રાખે છે, તમારા સેવિંગ ઉપર આધાર રાખે છે. તમે કેટલું સેવિંગ કરો છો એના ઉપર આધાર રાખે છે. સમજો. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ તમારા સેવિંગ ઉપર આધાર રાખે છે. ઓકે. તો નીડ ફોર રિટાયરમેન્ટ પ્લાનિંગ અથવા તો રીઝન ફોર રિટાયરમેન્ટ પ્લાનિંગ. શા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગની જરૂર છે? There are some important reasons to plan for retirement. રિટાયરમેન્ટ પ્લાનિંગની જરૂર શાના માટે છે? આજે મેં તમને સમજાવ્યું કે તમે વિચારો કે આજથી 3 મહિના પહેલા, 4 મહિના પહેલા જે તેલનો ડબ્બો 1700, 1800, 1900 નો મળતો, આજે 2500 રૂપિયાનો મળે છે. ઇન્ફ્લેશન વધતું જાય છે. કોઈએ વિચાર્યું હતું કે કોરોનાની સિચ્યુએશન આવશે, તો આજે કોરોનાની સિચ્યુએશન આવી ગઈ. ઘણા બધાના પ્લાનિંગ ડિસ્ટર્બ થઈ ગયા, ઘણા બધાની ઇન્કમ ડિસ્ટર્બ થઈ ગઈ. આપણી જ વાત કરો, આપણી કેટલી ઇન્કમ, મને કેટલો લોસ છે. એટલે જે ફ્યુચર માટે તમારે કરવાનું છે, અને એ ફ્યુચર બહુ જ અનસર્ટેન છે, એટલા માટે તમારે ઘણી બધી વસ્તુ થિંકિંગ કરવી જોઈએ. So there are some important reasons to plan for retirement. Every person has a need to plan. દરેક વ્યક્તિની જરૂરિયાત છે આયોજન. Every person has a need to plan for his own retirement because of the following reason. કયા રીઝન છે? તો કે ઇન્ફ્લેશન. એક છે ઇન્ફ્લેશન. સતત ભાવમાં વધારો થતો જાય છે. એટલે તમે જ્યારે પ્લાનિંગ કરો ત્યારે ભાવના વધારા સાથેનું પ્લાનિંગ કરો. Inflation diminishes the purchasing power of the money. Due to this, in future, you will have to pay more money for the same good. કારણ કે ધીરે 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 ઘટતું જાય છે, એટલે તમારે ભવિષ્યમાં વધારે પૈસા ચૂકવવા પડશે. While we may complain about the rising pricing, we are in a position to afford the goods and services. જ્યારે આપણે કમ્પ્લેન કરીએ છીએ રાઇઝિંગ પ્રાઇસની, વી આર ઇન અ પોઝિશન ટુ અફોર્ડ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો આપણે ગુડ્સ અને સર્વિસીસ અફોર્ડ કરવા માટે કેપેબલ છીએ એ સમયે? વી નીડ વાઇલ વી આર એબલ. તમારે જરૂર શોધવું પડશે ક્યારે તમે એબલ થશો. એન્ડ અર્નિંગ વી વિલ, આ કેન્સલ કરી દેજો, અર્નિંગ વી વિલ સ્ટીલ બી એબલ ટુ પે ફોર ધેમ. આપણે એ રૂપિયા ચૂકવવા તૈયાર હોવું જોઈએ. વેન વી હેવ રિટાયર એન્ડ સ્ટોપેડ અર્નિંગ. જ્યારે આપણી અર્નિંગ સ્ટોપ થઈ જાય અને રિટાયર થઈએ ત્યારે આપણે એ રૂપિયા ચૂકવવા માટે, એ વસ્તુઓ ખરીદવા માટે કેપેબલ હોવા જોઈએ. ધ સિમ્પલ આન્સર ઇઝ યસ ઇફ વી હેવ પ્લાન ફોર અવર રિટાયરમેન્ટ. આ બધાનો સિમ્પલ આન્સર યસ છે. ક્યારે? જો તમે એનું સિમ્પલ રિટાયરમેન્ટ પ્લાનિંગ કર્યું હોય તો. ભલે ભાવ વધે પણ તમે પ્લાનિંગ કર્યું હોય તો તમે બધું જ કરી શકો. બીજું રિટાયરમેન્ટ પ્લાનિંગની જરૂર કેમ છે? રાઇઝિંગ કોસ્ટ ઓફ મેડિસિન, મેડિકલ સર્વિસીસ. તમે જુઓ પહેલા મેડિકલ સર્વિસીસ કેટલું સસ્તું હતું, અત્યારે તો તમે દાખલ થાવ એટલે લાખ રૂપિયાની તો કોઈ કિંમત નથી. So this is the another reason at the retirement stage it is usually seen that retirement વખતે આપણે એવું જોઈ રહ્યા છે that the people need medical attention, and as the year go by અને જેમ જેમ વર્ષ જશે it becomes a challenge to provide for rising medical cost. તો તમારા માટે એક ચેલેન્જ થઈ જશે રાઇઝિંગ કોસ્ટ વધવા માટે. as the life expectancy increases, જેમ જેમ તમારું અંદાજિત આયુષ્ય વધશે, rising medical cost appear even more daunting. એકદમ ડેન્જરસ બની જશે. કારણ કે જેટલા વધારે જીવશો એટલા વધારે કોઈક ને કોઈક ખર્ચા નીકળવાના.
a lot of uncertainty removed if one plan for the with property. If one plan for this property નહીં આવે properly આવશે શબ્દ શું આવશે કરેક્શન કરી લો properly. ત્યારબાદ બ્રેકડાઉન ઓફ ધ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ. ઘણી વખત શું છે જોઈન્ટ ફેમિલીમાં તમારો ખર્ચો ઓછો થતો હોય પણ તમે છૂટા થાવ એટલે તમારે બધા જ ખર્ચા પહેલેથી કરવા પડે તો આવું પણ આ પણ તમારો ભવિષ્યનો ખર્ચો વધારે. ધ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હેઝ ટુ પ્રોવાઇડ ફાઇનાન્શિયલ સિક્યોરિટી. જોઈન્ટ ફેમિલી સિસ્ટમ શું પ્રોવાઈડ કરે છે ફાઇનાન્શિયલ સિક્યોરિટી ફોર ધ રિટાયર્ડ પર્સન વિચ ઇઝ ગ્રેજ્યુઅલી બ્રેકિંગ ડાઉન જે ધીરે ધીરે ઘટે છે. ધ ટ્રેન્ડ ઓફ ન્યુક્લિયર ફેમિલી નાનું કુટુંબ અલગ રહેવાની ગેલછા ઓન ધ રાઇઝ is on rise એ વધતું જાય છે and hence most of the families are on their own and દરેકનું પોતાનું પ્લાનિંગ હોય છે and hence the need of retirement planning. Next, increasing the longevity એટલે કે લાંબુ આયુષ્ય. અંદાજિત આયુષ્ય આપણા 70 વર્ષ થઈ ગયું છે તો શું કે છે લાઈફ એક્સપેક્ટન્સી ઇઝ ઇન્ક્રીઝિંગ થેન્ક્સ ટુ ધ મેડિકલ એડવાન્સમેન્ટ. કેમ લાઈફ એક્સપેક્ટન્સી વધી છે તો એનો આભાર માનવો જોઈએ આપણે મેડિકલ એડવાન્સમેન્ટને કારણે. આપણું જે લાઈફ એક્સપેક્ટન્સી વધે છે ને એ મેડિકલ એડવાન્સમેન્ટને કારણે વધી રહ્યું છે. આજે ગમે તેવો વ્યક્તિ હોય જીવાડી દેશે ગમે તે વાટકાપ કરીને તમે જો ધ ઓનલી રિટાયરમેન્ટ ઇઝ અ પ્રોવિઝન. શું કે છે મોસ્ટ ઓફ ડિસીઝ આર ડાયગ્નોઝ. મોટા ભાગના ડિસીઝ ડાયગ્નોઝ થઈ જાય છે એટલે કે એનું નિદાન થઈ જાય છે. ઇન ધ ટાઈમ એન્ડ ટ્રીટમેન્ટ ફોર ધ સેમ ઇઝ ઓલ્સો અવેલેબલ. બીજું આપણે બી કેર કરતા થયા છે કે આવું ખાવું જોઈએ આવું ના ખાવું જોઈએ. આ બધાને કારણે આપણી લાઈફ એક્સપેક્ટન્સી વધે છે. ધ ઓનલી રિટાયરમેન્ટ ઇઝ ધ પ્રોવિઝન ઇનફ મની ફોર ધીસ. રિટાયરમેન્ટ ઇઝ અ પ્રોવિઝન તો રિટાયરમેન્ટમાં આ પ્રોવિઝન હોવું જોઈએ. હેન્સ ધેર અરાઇઝ ધ નીડ ફોર પ્રોપર પ્લાનિંગ વિથ ધ હેલ્પ ઓફ ફિનાન્શિયલ પ્લાનર. તો ફાઇનાન્શિયલ પ્લાનર સાથે તમારે બેસીને આના અલગ અલગ ફાઇનાન્શિયલ પ્લાનર હોય છે જે તમને આનું પ્લાનિંગ કરી આપતા હોય છે. હુ ડઝ કોમ્પ્રિહેન્સિવ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે જે લોકો કોમ્પ્રિહેન્સિવ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોય છે. ફર્ધર નો સોશિયલ સિક્યોરિટી ઇઝ અવેલેબલ ફ્રોમ ધ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ પાસે કોઈ સામાજિક સંરક્ષણ નથી. જેવી રીતના અમેરિકામાં છે કે રિટાયર થયા હોય એ લોકોને $1000 આપે છે એવું આપણા દેશમાં નથી. ફોર ધ ઓલ્ડ જનરેશન ઇન ઇન્ડિયામાં એવું નથી. હેન્સ એવરી ઇન્ડિવિજ્યુઅલ હેઝ ટુ સ્ટાર્ટ સેવિંગ ફોર ધ યર્સ. અમુક વર્ષો માટે સેવિંગ સ્ટાર્ટ કરવું જોઈએ અમુક એ વર્ષોથી વેન હી સ્ટોપ ધ વર્કિંગ. તો એવા વર્ષ માટે એ સ્ટાર્ટ સેવિંગ કોના માટે ફોર ધ યર એટલે શું એવા વર્ષ માટે કે જ્યારે એ પોતાનું સેવિંગ વર્કિંગ સ્ટોપ કરશે એન્ડ વિલ રિક્વાયર રેગ્યુલર મંથલી ઇન્કમ ટુ મેન્ટેન હિઝ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. અને પાંચમા સ્ટેપમાં હેડિંગ લખવાનું છે રહી ગયું છે ચેન્જ ઇન લાઈફસ્ટાઈલ. તમે જો પહેલાની લાઈફસ્ટાઈલ ને અત્યારની લાઈફસ્ટાઈલમાં બહુ જ ફરક છે. પહેલા લોકો મેરેજ વખતે જ કપડા સીવડાવતા કાં તો દિવાળી વખતે સીવડાવતા. અત્યારે તો દર મહિને સીવડાવતા થઈ ગયા. ચપ્પલનો ખર્ચો પહેલા તો $100 $150 અત્યારે તો 1000 1200 1500 1500. અત્યારે બ્રાન્ડેડ વસ્તુ પર ચડી ગયા છે. અત્યારે બહાર ખાવા પીવાનો ખર્ચો વધી ગયો છે પહેલા હતો નહીં. એટલે લાઈફસ્ટાઈલ ચેન્જ થાય છે મારો કહેવાનો મતલબ. ચેન્જ ઇન ધ લાઈફસ્ટાઈલ હેઝ મેડ અવેલેબલ એક્સપેન્સિવ એન્ડ કોમ્પ્લિકેટેડ. અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એ એકદમ એક્સપેન્સિવ થઈ ગઈ છે કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે. બહુ જ ખર્ચાળ છે. આજે જો તમે ઘરનો ખર્ચો તમે મૂકો ને ઘરનો ખર્ચો તમારો સપોઝ કે મંથલી ખર્ચો 30,000 રૂપિયા થતો હોય ને તો આ 30,000 ની અંદર તમારો ગ્રોસરી પાછળ ખર્ચો તમારો કેટલો થાય છે એ જોશો અને અન્ય ખર્ચો કેટલો થાય છે એ જોશો તો તમને ખબર પડશે. આના પાછળ ખાલી 30% ખર્ચો થાય છે આના પાછળ 70%. આજે બધા જ લોકો એસીમાં સુઈ જાય છે. એસી નું બિલ આવે છે બરોબર છે. કોઈ અગાસીમાં સુવા જતું નથી. મચ્છર કરડે છે આ છે તે છે. જયારે પહેલા લોકો ઉનાળામાં અગાસીમાં સુઈ જતા હતા ખેતરોમાં સુઈ જતા હતા. એવી રીતના દરેક પ્રકારનો ખર્ચો વધ્યો છે. અમુક લોકોએ તો રોજ 10 મેડિસિન ખાવી જ પડતી હોય છે. એવી એની લાઈફસ્ટાઈલ બનાવી દીધી હોય છે.
કારણ કે પીઝા બર્ગર ને આ બધું મેદો ખાવ એટલે તમારું જે અંદરનું જે જઠર છે એની પાચન શક્તિ ઘટે જ છે. તો ચેન્જ ઇન ધ લાઇફસ્ટાઇલ અત્યારે એક્સપેન્સિવ છે અને કોમ્પ્લિકેટેડ છે. ફોર એક્ઝામ્પલ હેવિંગ કમ્પ્યુટર, ટેલિવિઝન, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન, હાઉસ એટસેટ્રા have today become necessary rather than luxury. પેલા લક્ઝરિયસ આઇટમ ગણાતી હતી, હવે અત્યારે નેસેસરી ગણાય છે. એમાં મકાન મકાન લોકો મોટા મોટા ખરીદી લે. રહેવાનું હોય 3 જણનું, પણ ઘણું મોટું પૈસાનું મકાન ખરીદે. તો 3 જણનું હોય તો તમે એક નાના ઘરમાં રહી શકો, કામ ઓછા થાય. પણ લોકોને એવું સમજણ પડતી નથી. And hence an individual will have to plan for the possible replacement of this in future. તો એને આ જે ફેરફાર થવાનો છે, પોસિબલ રિપ્લેસમેન્ટ, આ જે ફેરફાર થવાનો છે ને ફ્યુચર ની અંદર, એને એના માટે એને પ્લાન કરવું છે. હેવ ટુ પ્લાન, એને આયોજન કરવું પડશે. આ બધા જે ફેરફાર થવાના છે, હેવ ટુ પ્લાન for replacement of this future. A good retirement plan provide adequate corpus. Corpus એટલે ફંડ. જો સારો રિટાયરમેન્ટ પ્લાન કોને કહેવાય? તો કે તમારી પાસે પ્રોપર ફંડિંગ હોય ફોર ધ સનસેટ યર. સનસેટ યર્સ એટલે કે જ્યારે તમારે કમાવાનું બંધ થઈ જાય, વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ. તે વખતે તમે કોમ્પ્રોમાઇઝ નથી કરવાના ઓન ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ ધ પર્સન. It also involves smart selection of retirement product to not only save for the retirement but also help save on taxes. રિટાયરમેન્ટ પ્લાનિંગ એ ફક્ત રિટાયરમેન્ટ માટે જ નથી હોતું, ટેક્સ બચાવવા માટે પણ હોય છે. તેના માટે કઈ કઈ સ્કીમ અવેલેબલ છે? તો આ પ્રોવિડન્ટ ફંડ છે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ છે, પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ છે, MIS જેને આપણે કહીશું, ગવર્મેન્ટ બોન્ડ છે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે, બરોબર છે, મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે, ઇન્સ્યોરન્સ પોલિસીસ છે, પેન્શન ફંડ છે, રિવર્સ મોર્ગેજ છે. આ બધી સ્કીમ છે. આ બધા સ્કીમનું ડિટેલ્સ આપેલું છે, પણ આપણે અત્યારે એ સ્ટાર્ટ નથી કરતા. એના અંદર જે છેલ્લો પોઈન્ટ છે રિવર્સ મોર્ગેજ, એ સમજાવીશું અને ત્યારબાદ એના એક્ઝામ્પલ ડિસ્કશન કરીશું. રિવર્સ મોર્ગેજ એટલે બીજું કઈ નહીં, આપણે જનરલી શું કરતા હતા, હાઉસ પરચેજ કરતા હતા અને એના ઇન્સ્ટોલમેન્ટ 20 થી 25 વર્ષ સુધી પેડ કરતા હતા. આ રેગ્યુલર મોર્ગેજ કહેવાય, એને ફોરવર્ડ મોર્ગેજ કહેવાય. હાઉસ પરચેજ કરવાનું અને ઇન્સ્ટોલમેન્ટ ભરવાના. જ્યારે રિવર્સ મોર્ગેજમાં શું છે કે તમારી પાસે હાઉસ પ્રોપર્ટી છે, આ હાઉસ પ્રોપર્ટી તમે બેંકને આપી દો છો. બેંક તમને પ્રેઝન્ટલી તમારી એક્સપેક્ટેડ લાઈફના આધારે પ્રેઝન્ટલી તમને મંથલી ઇન્કમ આપશે અને તમે એક્સપાયર થઈ જશો ત્યારે આ હાઉસ પ્રોપર્ટી બેંક શું કરશે? સોલ્ડ કરશે. જે પૈસા એ બધા બેંકના, તમારા કોઈ કાયદાકીય વારસદારને મળે. તો ઘણા લોકો એવું વિચારતા હોય છે કે મારે મારું મકાન કોઈને નથી આપવું, કાં તો એના છોકરા વેલ સેટ હોય, ફોરેન હોય, તો કે મારે કરવું શું? તો કે પછી મારે હાઉસ પ્રોપર્ટી અને મરતા પહેલા મારે આ જગ્યા છોડવી નથી. તો આ રીતના બેંકો આ રીતના મોર્ગેજ લે છે, તેને રિવર્સ મોર્ગેજ કહેવાય. તેના વિશે ડિસ્કશન આપણે કરવાનું છે કે રિવર્સ મોર્ગેજ એટલે શું. તો આ તમને મેં સમજાવ્યું કે રિવર્સ મોર્ગેજ વિશે, બરોબર છે. તો સેમ સિચ્યુએશન એમાં કેવી રીતના કન્ડિશન્સ હોય છે, શું છે શું નહીં. તો જો ડેફિનેશન, in the terms of financial language, ફાઇનાન્શિયલ લેંગ્વેજમાં જોવા જઈએ તો રિવર્સ મોર્ગેજ કેન બી ડિફાઇન્ડ એઝ an agreement by which a homeowner borrow against equity. equity એટલે કે ઓનરશિપ રાઇટ. જે ઘરમાં કે કઈ પણ વસ્તુ એની મિલકત હોય એમાં ઓનરશિપ રાઇટ ધરાવે છે, એ ઓનરશિપ રાઇટ ગીરો મૂકીને રૂપિયા ઉછીના લે છે ઇન હિઝ હોમ, ઘર ઉપર, એન્ડ રિસીવ્સ રેગ્યુલર ટેક્સ ફ્રી પેમેન્ટ ફ્રોમ ધ લેન્ડર. લેન્ડર પાસેથી રેગ્યુલર ટેક્સ ફ્રી પેમેન્ટ લે છે. અને બેઝિક ફીચર શું છે? તો કે રિવર્સ મોર્ગેજ હેઝ રિસન્ટલી બીન અનાઉન્સ બાય ધ ગવર્મેન્ટ. આ ગવર્મેન્ટે હમણાં જ અનાઉન્સ કરેલી વાત છે, વેરીન જેની અંદર રિટાયર્ડ કપલ, જે કપલ રિટાયર થવાનું છે તે કેન જનરેટ રેગ્યુલર કેશ ફ્લો, તે રૂપિયા લઈ શકે છે કેશ, અને એ પણ કેવા છે? ટેક્સ ફ્રી છે, ફ્રોમ ધેર હાઉસ. પોતાના ઘરને ગીરો મૂકીને રેગ્યુલરલી મંથલી ટેક્સ ફ્રી પ્રોપર્ટી લઈ શકે છે બાય બોરોવિંગ અગેન્સ્ટ ઇટ ટુ મીટ ધેર લિવિંગ એક્સપેન્સીસ.
પોતાના જીવન જરૂરિયાત માટે, ધારો કે મારા ખર્ચા, મારે એવું છે કે મારી પાસે મારે ખર્ચો 40,000 રૂપિયા છે. હવે હું જ્યાં મકાનમાં રહું છું ને એ મકાન મારે લોંગ ટાઈમ, કારણ કે એ મકાનમાં હું ધારો કે ઘણા વર્ષોથી રહું છું, આજુબાજુ વાળા સાથે મારા સારા સંબંધો થઈ ગયા છે, એવું સમજજો. હવે મારે આજુબાજુ વાળાને છોડવા નથી અને મારી એ લાઈફસ્ટાઈલ ત્યાં આગળ ઇનફ છે, તો હું શું કરીશ, બેંક જોડે કોન્ટ્રાક્ટ કરીશ કે આ મકાનમાં મને રૂપિયા આપો ટેક્સ ફ્રી, દર મહિને મને આટલા રૂપિયા એની જોડે જવાનું, મકાનના ડોક્યુમેન્ટ ને બધું આપવાનું ને દર મહિને આપણને ઇન્કમ આપશે અને આપણા જે એક્સપાયરીની એક મેક્સિમમ ડેટ નક્કી કરશે અને એ ડેટ પછી આપણે એને એ મકાન આપી દેવાનું રહે. એટલે આપણે એક્સપાયર થઈ જાય, જનરલી તેવું છે, આપણે એક્સપાયર થઈ જાય પછી મકાન એ લઈ લે. તો આ એક સ્કીમ છે કે જે ગવર્મેન્ટે અનાઉન્સ કરેલી છે કે જ્યાં જનરેટ રેગ્યુલર કેશ ફ્લો ફ્રોમ ધેર હાઉસ બાય બોરોવિંગ અગેન્સ્ટ ઇટ, તેના માટે ટુ મીટ ધેર લિવિંગ એક્સપેન્સીસ. તો દે કન્ટિન્યુ ટુ સ્ટે ઇન ધેર હોમ, રહેવાનું તેમને એમના ઘરમાં છે, એવું નહીં કે ઘરની બહાર નીકળી જવાનું. સો લોંગ, ક્યાં સુધી, સો લોંગ એઝ દે આર અલાઇવ, જ્યાં સુધી જીવતા રહે ને ત્યાં સુધી. The mortgage company જેને મોર્ગેજ લીધેલું છે they will sell the property after their death and recoup, અને પાછું કલેક્ટ કરી શકે છે the investment, અને પછી રૂપિયા પોતાના કલેક્ટ કરી શકે છે. સિસ્ટમ ઓફ રિવર્સ મોર્ગેજમાં શું હોય? રિવર્સ મોર્ગેજ ઇઝ અ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ, આ એક ફાઇનાન્શિયલ પ્રોડક્ટ જ છે જે પ્રોવાઇડિંગ કરે છે શોર્ટ ઓફ લોન ટુ ધ સિનિયર સિટીઝન. કોને? સિનિયર સિટીઝન ને. એમસીક્યુ માં પૂછી શકાય કે જનરલી કોને લોન આપે છે? સિનિયર સિટીઝન ને આવી જરૂરિયાત હોય. આનું નામ જ એવું બતાવે છે, નેમ સજેસ્ટ એક્ઝેક્ટલી ધ ઓપોઝિટ ઓફ હોમ લોન. હોમ લોનમાં હોમ લોન ખરીદવાનું અને પૈસા ભરવાના, જ્યારે આમાં હોમ લોન વેચવાનું પૈસા લેવાના, ઓપોઝિટ. ઇન કેસ ઓફ હોમ લોન મેં તમને સમજાવી દીધું, રીપેમેન્ટ આર મેડ ટુ હાઉસિંગ ફાઇનાન્સ કંપની every month until the tenure of the plan. જ્યારે ઇન રિવર્સ મોર્ગેજ પેમેન્ટ સ્ટ્રીમ ઇઝ રિવર્સ્ડ, એનો પ્રવાહ જે આપણો છે ને એ રિવર્સ છે, ઘર રાખીને પૈસા લેવાના. અહીંયા આગળ ઇટ મીન્સ ઇન્સ્ટેડ ઓફ બોરોવિંગ મેકિંગ મની પેમેન્ટ ટુ ધ લેન્ડર મેક્સ પેમેન્ટ ટુ ધ બોરોવર. ઘણાને આગળ પાછળ કોઈ રહેવા વાળું ના હોય તે પોતે વાપરતા હોય છે. પ્રોસેસ શું છે? તો વન્સ યુ પ્લેસ, પ્લેસ એટલે ગીરો મૂકવો, પ્લેસ એટલે ગીરો મૂકવું. પહેલા તો તમારે તમારું મકાન ગીરો મૂકવું પડે. વન્સ યુ પ્લેસ યોર હાઉસ ફોર અ રિવર્સ મોર્ગેજ વિથ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન, અમુક અહીં આગળ એચડી લખવાનું રહી ગયું છે એટલે એચડીએફસી લખેલા, એવું નથી, હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન છે. અને ધ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન અથવા તો જે બેંક છે તે એસ્ટિમેટ કરશે ધ વેલ્યુ ઓફ હાઉસ, અને ધેન ટેકિંગ ઇનટુ અકાઉન્ટ ધ કોસ્ટ ઓફ ક્રેડિટ ઇટ મેક્સ મંથલી પેમેન્ટ ટુ યુ. કન્ક્લુઝન, રિવર્સ મોર્ગેજ is a contract. આ કોન્ટ્રાક્ટ છે કોની કોની વચ્ચે? હોમ ઓનર એન્ડ ધ ફાઇનાન્સર that enable the home owner to receive the stream of income, કે જે હોમ ઓનરને અનેબલ કરે છે, કેપેબલ બનાવે છે તેના માટે સ્ટ્રીમ ઓફ ઇન્કમ, આવકનો પ્રવાહ આપવા માટે. પીરિયોડિકલી ઇન્કમ, દર મહિને જરૂર હોય તો દર મહિને, 3 મહિને જરૂર હોય તો ક્વાર્ટરલી, 6 મંથ હોય તો 6 મંથલી, especially in the retirement from the future realizable value of home. In a reverse mortgage, the capital value of the home is converted into the annuity. જે આપણે કેપિટલ વેલ્યુ નક્કી કરીએ છીએ એને એન્યુઇટીમાં કન્વર્ટ કરવામાં આવે છે. એન્યુઇટી એટલે કે દર વર્ષે ઓવર ધ હોમ્સ ઓનર લાઈફ ટાઈમ, કે ધારો કે એને 60 વર્ષે રિવર્સ મોર્ગેજ કર્યું, તેની લાઈફસ્ટાઈલ, એની લાઈફ કેટલી વર્ષ એક્સપેક્ટ કરવામાં આવે છે? તો કે ભાઈ 80 વર્ષ, તો ત્યાં સુધી એને આ પૈસા મળવા જોઈએ. તો ધીસ ઇઝ ધ રિવર્સ મોર્ગેજ. હવે એના એક્ઝામ્પલ છે રિટાયરમેન્ટ પ્લાનિંગ, કે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.